મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે રાજ્યના ધરતીપુત્રો માટે મોટા રાહતના સમાચાર। આગામી દિવસોમાં જાહેર થશે રાહત પેકેજ। રાહત સહાય પેકેજની આવતા દિવસોમાં જાહેરાત થઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે। તો ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવાની વાત કરી છે તેમણે। ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા ઝડપથી સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે તેવું તેમણે ટ્વીટ કર્યું છે। તો ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને આ ટ્વીટ કરવામાં આવ્યું છે। સહાય પેકેજની જાહેરાતનું ટ્વીટ કરાયું છે અને તે જલ્દીમાં જલ્દી જાહેર થશે તેવું પણ ટ્વીટના માધ્યમથી કહેવાયું છે। તો સીએમએ આ ટ્વીટ કરીને કહ્યું છે કે ખેડૂતો માટે ટૂંક સમયમાં જ સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે। જે નુકસાન થયું છે તેનું વળતર ખેડૂતોને મળવા જઈ રહ્યું છે। તો ખેડૂતો માટે એક રાહતના સમાચાર કહી શકાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે। ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા તેમણે વાત કરી છે ટ્વીટના માધ્યમથી। તો ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા ઝડપથી સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે તેવું તેમણે ટ્વીટ કર્યું છે। રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે હોવાની વાત કહી છે। જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન થયું છે, ખેડૂતોના પાકનો નાશ થયો છે, ત્યારે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સાંત્વના આપવા માટે ટ્વીટ કરી છે અને તેમણે કહ્યું છે કે ખેડૂતોને જલ્દી જ જે કૃષિ સહાય છે તેની જાહેરાત કરવામાં આવશે અને તેમને આપવામાં આવશે। તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ થયો છે, ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે, તેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે અને ખેડૂતોને જલ્દી સહાય મળશે તેવું તેમણે પોતાના ટ્વીટના માધ્યમથી કહ્યું છે। રાજ્યના મંત્રી પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે અને પાકને જે નુકસાન થયું છે તેની સમીક્ષા અને સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। સરકાર ખેડૂતોની પડખે છે તેવું પણ તેમણે કહ્યું છે ટ્વીટના માધ્યમથી અને ખેડૂતોને એક સાંત્વના પાઠવી છે કે તેમને જલ્દી જ આ નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે। તો ખેડૂતો માટે એક રાહતના સમાચાર કહી શકાય, કારણ કે સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। પાક પલળી જવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે।